રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઈ હતી। ગુજરાત રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ ધ્વજવંદન કર્યું હતું। ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતા ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીનું બહુમાન કરવામાં આવ્યું હતું। સત્યોતેરમો પ્રજાસત્તાક પર્વ આપણું બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરની દિવ્ય ચેતનાને વંદન કરું છું। સમગ્ર દેશમાં લાડીલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે। રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું। મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદવીરોને અને જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાચી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે। પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામના આપું છું। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।